હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મોજ કરતા હશો. જો ગામડે આવી ગયા છે ને, ગામડે છે ને બીજો દિવસ છે. સવારમાં ઉઠતા જ જ્યાં સનલાઇટ મળે ને મજા આવી જાય. અને આજનો વ્લોગ એન્ડ સુધી જોજો, કેમ કે આજે છે ને રિસીવના કર કરવા જવાના છે, એટલે કે મુંડન સેરેમની ટાઈપ છે, પણ અમારે માતાજીને ત્યાં થાય, એટલે અમે બધા ત્યાં જવાના છે. કઈ જગ્યાએ જાવું શું છે એ બધું બતાવશું, અને મુંડન ક્યારે કરશું એ તમને કહેશું. આ બાજુ પપ્પા રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં જઈએ એવા સવારમાં? એવું છે એમ ને. જો ભાઈ અમારા બાજુમાં રહે એટલે અહીંથી ત્યાંથી અહીંયા અમારે ચાલ્યા રાખશું. અને જો ઋષિ કેમ ઋષિ તારે હાટું તો જવાનું છે હે? એમને એની હાટું તો જવાનું છે ને, જી ઉઠ્યો નથી. અહીંયા બધા તો રોહિતભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આ બાજુ જય રેડી થઈ ગયો છે. અને માહી રમવા આવી હતી ઋષિને, પણ ઋષિ તો હજી ઊતો હોય. તો જો ઋષિભાઈને મનામણા હાલે છે. ફટાફટ નવરાવો એટલે રિક્ષાવાળાને ફોન કરવી. બાકી બધા લોકો રેડી થઈ ગયા છે, પણ મારે સવારનું બ્રેકફાસ્ટ કરવાનું બાકી છે. તો ચાલો સવારનો બ્રેકફાસ્ટ કરીએ અને પછી તમને બધાને મળાવું. સવારના બ્રેકફાસ્ટમાં શું છે બતાવી દો. હાલો, ભાખરી ચા બીજું અને બધું જે નાસ્તો સુરત થી આવ્યો હોય કે અહીંયા ગામડે બાએ થોડોક બનાવ્યો છે. તો ચાલો નાસ્તો. ગામડે આવ્યો ને ઋષિભાઈ ને આ બધાએ છે ને નવું શીખવાડી દીધું છે. શું શીખવાડ્યું ઋષિ તને? દાદા બીડી કેમ પીવે ઋષિ? દાદા કેમ પીવે બીડી ઋષિ? દાદા કેમ પીવે બીડી? એના મૂડમાં હોય તો જ કરે ને, એક વાર જ કરે. પેલા નો રાખે. તો દાદા કેમ પીવે બીડી? કેમ પીવે ઋષિ? જો આમ કરે દાદા, પાછો બોલે દાદા, આમ કરે યાર. તો ચાલો શાક ગરમ થાય છે અને નાસ્તો. હવે છે ને રિસીવની બધા રેડી થઈ ગયા છે ને, બધા લોકો મસ્ત રેડી થઈ ગયા છે. આપણે જવાનું છે કેવું છે ગામ, ભૂલાઈ ગામનું નામ જ ગોઢાવદર. તો જો આ બાજુ રિસીવભાઈ રેડી થઈ ગયા છે અને રિક્ષા આવી ગઈ છે. આમાં બેસીને જવાનું છે. તો હાલો જઈલા બેહો રિક્ષામાં. તો જો રિક્ષામાં બધા ગોઠવાય છે. હવે જોઈ છે કેટલાક જણા હમાય. આમાં જો કે જેટલા હોય એટલા હમાય જ જાય. બધું અહીંથી લઈને જવાનું હોય, બધું મૂકવી છે. અને ચાલો ત્યાં જઈને તમને બતાવી. ચાલો હવે આપણે નીકળીએ ગોઢાવદર જવા. ત્યાં જઈને ત્યાં કરવાના છે ને ત્યાં તમને બતાવી. તો આ બાજુ બધા બેસી ગયા છે. અને ચાલો રિસીવને લઈને પપ્પા જાય છે, 2-3 ટુ વ્હીલું લઈને જાય છે. ત્યાં જઈને આપણે જે જગ્યાએ જવાનું છે ને એ તમને બતાવું. રસ્તો કેવો છે ને, જો આ રીતના છે ને ખેતરીયો રસ્તો છે. એટલે આપણે સકડો બાંધીને એવા કરતો બધાની પ્રાઇવેટ 4 વ્હીલર લઈને આવવાનો વિચાર હતો. પણ આ ગામડે બધા એમ કહેતા હતા કે આમાં ગાડી હાલે એમ છે નહીં. તો જોઈ લો આ ટાઈપનો રસ્તો છે ને બધા લોકો. મને તો લાગે હાલી જાય. આગળ હજી ઊંડો કેડો આવશે તો વળે નહીં, એમે હોય હજી ઊંડો કેડો આવશે. હજી તો આ શીશડો છે, હજી આનથી ઊંડો કેડો આવશે. તો આ રીતના છે ને ગાડા કેળો છે. એટલે આપણે ગાડીઓ લઈને આવ્યા નહોતા. સિંગલ ગાડી હાલે એમ જ છે. પ્રતિકૂળ પાવળિયાની પરાઠી બોલે છે. તો જો પાછળ છે ને રિસીવ ને કલ્પેશ કાકા ની હાલ્યા આવે છે કેળામાં. અને રિસીવભાઈ અમને ભાળી અને આ બાજુ આવું છે. જો ખેતરે તો પહોંચી ગયા છે ને બધા લોકો છે ને આવે છે. આ કેળાનો રસ્તો જોઈ લો તમે. આવા રસ્તામાંથી જવાનું છે. લઈ જાય કોક લઈ તો બધા લોકો આવે છે. બધા વેકરામાં હાલ્યા આવે છે. એટલે ઠેઠ વહી ગઈ હોય તમારી રિક્ષા. આ કેળો આખો છે ને પાણીથી ભરાઈ ગયેલો છે. જોવો તો જો સત્યાય મંદિરે પહોંચી ગયા છીએ આપણે. અને અત્યારે બધી સાફ સફાઈ થોડીક કરવી જોઈએ. અને તમને બતાવી દઉં, જો સત્યાય દાદા અહીંયા બેઠા છે ખેતરમાં. અને રિસીવના કર કરવાના છે ને ચોખા ને એવું હજી કરવાનું છે. અત્યારે જો રિસીવભાઈ પગે લાગે છે, પછી વારા ફરતી પગે બધા લાગશું, ચોખા ધરશું ને એવું કરવાનું છે. અને આ બહુ પછી ટાઈમ પછી આવીશું 10 વર્ષ પછી ફરી ગયું કર. આ બે ખેતર કદાચ જોઈન્ટ હતું. જોઈન્ટ નહોતું ખેતર બે? અહીંયા કૂવો ને એવું હતું ને? હા એવું છે. તો ચાલો હવે ચોખાના ને એના આંતણ મૂકવાના છે એ મૂકી દઈએ. જો ચોખા કરવાના છે અને અહીંયા બધી સાફ સફાઈ હાલે છે.
પછી એમને અહીંયા જ્યારે આવો ને ત્યારે ગલુડિયા હોય જ, આ વખતે નથી એકર હોય ને હોય જ. તો જો હવે ચોખા કરવાના છે અહીંયા, એટલે ચોખ્ખું થાય છે બધું. તો આ જગ્યાએ એવું હોય કે છે ને ઘરેથી ચોખા લઈને આવવાના, અહીંયા બનાવવાના અને ખાવાના હોય. તો જો ચોખા છે ને ધોઈ નાખ્યા છે, અહીંયા ચૂલો મૂકી દીધો છે ને બધા લોકો બેસી ગયા છે. હવે ચોખા સડે પછી સારીને પછી બધાને પ્રસાદી લેવાની હોય. તો હવે ચોખાને સડવા મૂકી દીધા છે. તો જો ચોખા છે ને હવે સડવા માટે મૂકી દીધા છે અને આને સડવા દઈ થોડીક વાર. ત્યાં આપણે મંદિરને એવું બધું જોઈ લઈને અહીંયા બધા લોકો બેસી ગયા છે. આ ખેતરમાં છે ને આજુબાજુમાં છે ને કપા વાવ્યો છે, તો તમને વણ બતાવું. અને વણ કહેવાય. તો માથા ઉપર છે ને વણ છે, જોઈ લો. અહીંથી તમે અંદર હાલ્યા જાવ ને તો કોણ આવતું હોય ને એ ન દેખાય. માથા ઉપર વણ છે અને મંદિરની બાજુમાં સામે છે ને ખીજડો છે, જોઈ લો. આ ખીજડો અને અહીંયા એની નીચે બધા બેસી ગયા છે. તો ચોખા સડતા જ વાર લાગી જાય. ક્યાં તો ઋષિભાઈને નીંદર આવવાનું ચાલુ થઈ જાય. હું કેવું ઋષિ? ઋષિ ક્યાં છે મકોડા? ઋષિ અહીંયા આવીને બધું જોયા. મકોડા શું રહેતી છે ઋષિ? આપણે ગાય ગાય ક્યાં છે ઋષિ? ગાય ગાય તો ચોખા જો સડી ગયા છે ને હવે છે ને આપણે દાદાને ચારવાના છે. તો ચાલો ચારણની તૈયારી કરવી. અને આ બાજુ બધા લોકો ક્યારના વેઇટ કરે છે ક્યારે ચોખા થાય અને પછી પ્રસાદી લઈ. તો આ બાજુ ઘરેથી હું મમ્મી બનાવીને આવ્યા હતા? કાંગની કુલર, નાળિયેર ને બીજું હજી આ ભાતમાં ગળ નાખવાનો છે. ખાંડ જેને ખાવી એને ખાંડ. અને અહીંયા તો ગળમાં હોય પણ ગળ હવે બધાને ભાવે નહીં, એટલે ખાંડે હારે લેવાશી. અત્યારે બધા લોકો બેઠા છે અને કલ્પેશ કાકા એમ કહે છે કે 25 વર્ષ પછી ઘરે ઘરે ગાંડા છે. એમ કેમ 25 વર્ષ પછી ઘરે ઘરે ગાંડા છે? આ બધા ફોન છે ને લઈ લે આની હાથમાંથી. તમે બધાને જો આ બધાની હાથમાં ખાલી ફોન લઈ લો ને એટલે રાડે રાડ થાય. આ એટલે એમ આ ઉપરથી તારણ નીકળે છે 25 વર્ષ પછી ઘરે ઘરે ગાંડા છે. હાલો આપણે ઉભા થઈ જાય ઋષિનો લટ ઓલી લઈ લો. હા આપણે ડબ્બીમાં શેર મૂકજો તો જો રિસીવના કર થઈ ગયા છે ને હવે બધા વારા ફરતી વારા બધા છે ને જે કરે છે. અને આમાં એવું હોય કે જેટલા ઘરના લેડીઝ હોય ને એ લોકોને બધાને લાજ કાઢીને અંદર આવવાનું. જો બધા લોકો વારા ફરતી દર્શન કરે છે ને હવે આપણે જઈએ બહાર. ચોખા ખાવાના છે પ્રસાદીમાં. હાલો બધા પગે લાગે છે. ના શેષ છે ને બધી અહીંયા પૂરી કરીને જવાનું. અહીંથી ઘરે કાંઈ નહીં લઈ જવાનું એવું હોય અહીંયા. જો બા ને હેમાલી ને બધા દર્શન કરે છે અને શેષ બધી અને કટકા કરવા છે કે એમનામ રાખીએ છે? આમનામ. હાલો હવે કલ્પેશ કાકા લાગી જાઓ પગે. એટલે ભાઈના કર છે ને પૂરા થઈ ગયા છે ને ચોખા સડી ગયા છે. હવે આપણે જારણી કરી લીધું ને આ બધા લોકો બેસી ગયા છે. હવે આપણે આ ચોખાની પ્રસાદી લેવાની છે અને ઋષિભાઈ અત્યારે થાકી ગયા છે ફૂલ. તો જો ગળમાં જેને ખાવા હોય ચોખા એને ગળમાં ખાવાના, બાકી બધાને ખાંડમાં ખાવાના. તો બપોરનો ટાઈમ થઈ ગયો ને 12 વાગી ગયા અને ઋષિનું જે કર કરવાના હતા ને પૂરા થઈ ગયા. મુંડન સેરેમની કહેવાય આને, પણ મુંડન આપણે છે ને સુરત જઈને કરાવવાના છીએ.
એ તે ઉનાળામાં એટલે થોડોક ટાઈમ લાગી જાય. વાડીએથી બધા જો આ વાડી આવી ગયા છે ને હવે છે ને અહીંથી ઘરે જવાની. હા તમે જવા દો, બધા છોકરા વાળા જાવ, મોટા મોટા રહ્યો, બધા લોકો નીકળે છે ને જો ઋષિભાઈ ની હાલત ઓલી થઈ ગઈ છે. રોકાઈ જજો ઘરે. તો ચાલો હવે હું અને ઋષિ ને સોનલ છે ને ટુ વ્હીલ માં વહી જાય છે. તો જો બપોરના 1 વાગી ગયા ને છે ને ઘરે પહોંચી ગયા છે. આ બાજુ મિત્તલે બધું જમવાનું રેડી રાખ્યું હતું, રોટલી ને એવું બનાવી નાખ્યું હતું. જો બધા લોકો જમવા બેસી ગયા છે અને હા હું ને જય બાકી છે આ બાજુ. હે તો તમે ચોખા ખાધા જ નહીં ખાવાનું હોય એવું છે. તો આ જો ખાવું તો પડે જ ને, દેહમાં આવીને એટલે ડબલ ભૂખ. તારે હજી બીજી વાર બે હવાનું તારે એવું છે. તો ચાલો જમી લઈ. આપણે ખાલી જમવાનું છે રસ પૂરી અને હલવો. તારે બસ એટલું જ છે. ઠંડાનો ટાઈમ થઈ ગયો છે સુરતની જેમ. જો અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને ઋષિભાઈ જાગી ગયા છે. તો જો આ બાજુ ઈ છે અને સામે દાદા વહી ગયા છે ને. હવે અત્યારે છે ને એ એક જગ્યાએ જવાનો પ્લાન છે. ક્યાં જવાનો પ્લાન છે? હે ઢોસા પેપર ખાવા છે? તો કોણ લઈ? તો ગાઈસ તમને ઢોસા પેપર બતાવું. હવે હું ઢોસા પેપર જો ઢોસા પેપર એમને ક્યાં જવાનું છે? ચાલો કેમ કેમ માતાજી ત્યાં પગે લાગવા જવું છે એટલે માતાજીના મઢે. અને જો રહોડું છે ને ભાઈ, કેમ ઓલું સિનેમા હાઉસફુલ થઈ જાય એમ રહોડું હાઉસફુલ થઈ જાય ગામડે દિવાળી પર. ચા બીજી વાર બને છે. આ બધા જમી લે ને પછી આપણો વારો. તો ગાઈઝ અત્યારે અમે છે ને લુવારિયા માતાજીના મંદિરે છે ને દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. પાછળ જો બધા લોકો બેસી ગયા છે. ચાલો અત્યારે જઈ લુવારિયા. તો ગાઈઝ રોડ ઉપર જો કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે અને મને કદાચ એવું લાગે છે કે સિંહ બી હશે જોવા, પણ આમાં દેખાતું નથી. શું છે આ બધા વિડીયો ઉતાર્યા છે. જો સિંહ છે ને ઊભો થયો ત્યાં બેઠો હતો ને એટલે જો એટલી બધી ગાડીઓ છે ને ઊભી રહી ગઈ હતી જોવા માટે. હેઠો નાખી દીધો અંદર તો સિંહ જ તે. અને ભેખડ ઉપર બેઠો તો ધોળા દિવસે. તો પબ્લિક છે ને બહુ બધું જોવા માટે હતું ને એકા બીજા ને કે આવો સિંહ જોવા બધા રાતે જાય ત્યાં દિવસે મળી ગયો. તે જોયો કે નહીં સિંહ? દેખાવાનું ગાડીમાં બેઠા બેઠા દેખાનો આ કે અત્યારે થોડા હોય જોયું આમ હોય. રોહિત છે ને રોજડું કહેવાય અને નીલગાય કહેવાય. તમે શું કયો છો કોમેન્ટ બોક્સમાં કહેજો. અહીંયા તો બધા રોજડા કહે. ત્યાંનો ટાઈમ થઈ ગયો છે ને ગાયનું ભેંસનું ધાણ જોવો ઘર તરફ પાછું જાય છે. આ જોવાની કાંઈક મજા અલગ છે. પણ અહીંયા કેવું થાય ખબર? આ ધણ ને જોવો તમારે ગાડી બાડી અડી ગઈ હોય ને તો અઘરું થાય. કારણ કે 10,000 ની ગાય થાય ને લાખ રૂપિયાની ભેંસ થાય. અત્યારે ગાય મોંઘી છે. ટૂંક સમયમાં આપણો માતાજીનો મઠ આવી જાય. ચાલો તમને માતાજીના દર્શન કરાવી અને કરીએ. તો લુવારિયા ગામ પહોંચી ગયા છે ને જો માતાજીને શ્રીફળ વધેરવાનું હતું ને તો ગામમાં શ્રીફળ લેવા ગયો હતો અને સામે ઋષિભાઈને આપણા વિના અંદર નહીં જતો કોને ખબર રોતો હશે. તો આ બાજુ ગાય જોવા ડેલે ઊભી રહી ગઈ સોનલ. તો જો આ છે આપણો મઠ. ચાલો અંદરથી બતાવું. જોકે તમે બહુ બધી વાર જોઈ લીધો છે, પહેલેથી વ્લોગ જોતા છે એને ખબર પડી ગઈ છે. ઋષિ માખીથી કઈ થતું નથી ને તને? એવું હતું એટલે તમે બે ઉભા રહી ગયા હતા. જો ઋષિભાઈ છે ને જે કરે છે કઈ તો ઋષિ જે કેમ કરવાનું કરો? હાલો કરો જે કરો. તો જો આ અમારા કુલદેવી માતાનો મઢ છે તળાવિયા પરિવારનો. જ્યારે લગ્ન હોય ત્યારે કંકોત્રી મૂકવા આવવાની હોય, લગ્ન થઈ જાય પછી મીંટોળને એવું છોડવા આવવાનું હોય. આ મઢે અમે આવી લુવારિયા ગામમાં આવેલો છે. તો માતાજીના મઢેથી દર્શન કરીને હવે ક્યાં જવાનું છે ને આ લોકોને આપણે પૂછવી. કદાચ તો સીધું ઘરે જવાનો જ પ્લાન છે. આજે ક્યાંય જવાનું નથી. ક્યાં જવાનું છે આજે? હે તમારે હજી મને એમ છે ન્યા ઉભી રાખવાનું લાગે ગાડી. હે પાછા મળી ગયા હોય તો મજા આવી જાય. એ લોકો ખાલી એક હરકો ફોટો એવો હોત ને તો કે સ્ટોરીમાં ચડાવત ને ગામે ગામથી ફોન ભાઈ સાહેબ મારામાં તો આવી ગયો તો તે મને આપવો તો ને ફોન. આ બાજુ તો બા સોનલ ને મમ્મી ઉભા છે. ચાલો એ લોકો બેસી જાય અને પૂછીએ હવે અહીંથી ક્યાં જવાનું છે. ગામડે આવ્યા હોય ને બળદિયાના દર્શન થઈ જાય ને એટલે એમ થાય ગામડે આવ્યા છે. જો હવે છે ને આ બળદડા તો બહુ બધા ઓછા રાખે છે પણ નામ હોય કાળિયો ધોળિયો ને રાતડો જોઈ લ્યો ગાડા. તો ગાઈઝ આજનો ધક્કો છે ને ફાઇનલી છે ને ભાઈ ગામડાનો આ વખતે વસૂલ થયો છે. એટલા ટાઈમથી સિંહ જોવો કરતા પણ આ વખતે ફાઇનલ સિંહણ હતી. સિંહ તો નહોતો, જોઈ લીધો 2 વખત. જાતી વખતે જોયો, આવતી વખતે તો એકદમ નજીક જ બેઠો હતો.
અને રિસીવે નો જોયો પણ એવું થયું કા રિસીવ તે જોયો એને ખબર ન પડે ને બા. હા એને હજી ખબર ન પડે કેવો લાગ્યો સિંહ જોરદાર સિંહણ હતી. સિંહણ હા ઝાડવા ઉપર ચાલો હવે આપણે છે ને અંટાળિયા મહાદેવે જવાનું છે અને આ બાજુ જો બગલા અંટાળિયા મહાદેવ પહોંચી ગયા છે ને જો બધા સિંહ જોઈ જઈને રાજી થઈ જાય એવી શું મજા આવી ગઈ સિંહમાં એવું છે એટલે જો બધા રાજી થઈ ગયા અને 2 વાર પાછો જોવા મળ્યો મફતમાં ગેરમાં તમે જાઓ ને 2500 ની જીપ બાંધો ને તોય જોવા ન મળે એ મફતમાં મળી ગયો તો જો અંટાળિયા મહાદેવ પહોંચી ગયા અંદર જઈ મહાદેવના જોઈ લો અંટાળેશ્વર મહાદેવનું મંદિર જોરદાર બનાવી નાખ્યું છે 2 વર્ષ પછી આવ્યા છે તો જો અંટાળિયા મહાદેવ પહોંચી ગયા છે અને મહાદેવની સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગ છે આ બાજુ બધા લોકો દર્શન કરે છે અને આનું જઈને ખબર હશે શું છે સોમનાથ ને આ બધું હરખું કહેવાય. તો મહાદેવના પટણાંગણામાં બેઠા છીએ અને જઈને પૂછવી કે અહીંનું આ શિવલિંગ સ્વયંભૂ કઈ રીતના પ્રગટ થયું ને એવું તને ખબર છે જઈ મને સાચી નથી ખબર. સાચી નથી ખબર એટલી બધી નથી ખબર. તો થોડી થોડી શું ખબર છે જૂનું છે બહુ પ્રાચીન એટલી ખબર છે. પ્રાચીન એટલું બધું નથી ને કદાચ એટલું બધું છે તો ખરા. એવું છે આ મેં સાંભળ્યું ને ત્યાં લગીમાં એવું છે કે ગાય અહીંયા આવી જતી અને ઓટોમેટિક છે ને ગાય દોવાઈ જતી એનું શું કહેવાય દૂધ છે ને એ ત્યાં જમીન ઉપર પડતું ને ત્યાં ખોદીને શિવલિંગ નીકળી સ્વયંભૂ મહાદેવના દર્શન શું કહેવાય શિવલિંગ પ્રગટી એવું હતું ને કા હા એવું હતું કે ભરવાડ છે ને ગાયો ચરાવવા લાવતો અહીં. હા તે ગાય ઊભી રહેતી ને રોજ છે ને કે ગાય ઊભી રહેતી ને એનું જે દૂધ હોય ને ખાલી થઈ જાય ફૂટતી. હા હાથે હાથે ફૂટતી એટલે પછી એક દી ખોદાયું તે મહાદેવનું બધું નીકળ્યું આ મંદિર નીકળ્યું ત્યાંથી અંટાળેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આ બાજુ જો હે ભોમાંથી પ્રગટ થયા ભોમાંથી પ્રગટ થયા અહીં છે ને 12 જ્યોતિર્લિંગ બનાવી છે તો મમ્મીની જોવા ગયા હતા પાર્કિંગ માંથી બહાર નીકળતા હતા ને તો રિસીવ હિસકા ભાળી ગયો હતી કે બત્તા એમ કરીને જો હિસકા ખાવા આવી ગયો છે કાકુ હિસકા ખવડાવે છે જોઈ લો રિસીવ આપણી ઘરે છે ખાટ શું કહે છે રિસીવ આપણી ઘરે ખાટ છે જો મોજ પડી ગઈ રિસીવ ને આજ તો રિસીવ સિંહ કેમ કરે એને કેમ જોયો હોય એની ઘરે વાહ વાહ એ રિશીભાઈ વાહ તો રિશીભાઈ ને હિસ્કા ખવડાવવા લઈ ગયા ને એટલી વારમાં આ બધા લોકોને ઘરે જ આવતું ને તો ભૂખે લાગી ગઈ શું ખાવાનું છે પાણીપુરી કાલ ખાધી હતી તોય આજ હજી સાંજે આવશે તો પાણીપુરી અને મવાથી મગવી છે પાણીપુરી લ્યો આ લોકો પણ ખીચડી ખાઈ લેજો મવાથી આવે કે ન આવે કઈ નક્કી ન હોય લાવશે એમ કહે છે તો આપણે સાંજે શાકશું પણ આપણે સાંજે અહીંયા સિંહ આવવાનું જ છે અમે હા તો જો કાકીને રસ જાગ્યો સિંહમાં તને નથી જાગતો રસ તને ન જાગ્યો રસ એવું છે રાતે તો ગાડીઓના થપ્પા લાગી જાય આવે ને ફોન ની ન હોય ઘરથી લઈને આવવાની જંગલ ખાતા વાળા સાંજે ન જોવા મળે આ દિવસે તમને મળ્યો ને એટલો સાંજે શાંતિ નહીં ન મળે પેલા ઘોડા નથી હવે જંગલ ખાતું બહુ ટાઈટ છે તો રિશીવભાઈ ને જો હિસકામાં બેહાર્યું ને એટલે આ રીતના એકલા હિચકવું હોય અને પગ આમ કરે બીજી વેધ્યા સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જો ભાઈના ઘરે જમવા બેસી ગયા છે જમવામાં છે ખીચડી કઢી અને આ બાજુ પાપડ ને ખીચડી કેવી બની છે ખીચડી તારે જઈ શું ખાવાનું છે મારે હવે ખીચડી જ ખાવી છે. અગર હું ખાવું છું તારે આ બધા શાહ ભાખરી વાળા છે પણ અમારે શાહ ભાખરી જોઈ પણ ખીચડી છે ને એટલે શાહ ભાખરી ન જોઈ અગર ચા ભાખરી તો જોઈ આ બાજુ જો બધા જમવા બેસી ગયા છે દાદા પપ્પા કાકા અને મિત્તલ ને જીનલ બધાને તારે ખાવી છે નો આ ભાઈ પાવભાજી અડધી ભાખરી ખાઈ લીધી અગર ભાખરી તું ભાજી યાર ખાઈ લે ને અડધી ભાખરી ના નો ભાવે ચાર જ ભાવે. એવું છે ચાલો જમી લઈએ અત્યારે સાંજના 9 વાગી છે અને લીલિયા મોટાના રેલવે સ્ટેશને આવ્યા છે રિશીવભાઈને લઈને રિશીવભાઈને ટ્રેન જોવાનો બહુ શોખ તો મેં કીધું લાઈવ ટ્રેન બતાવી
પણ અત્યારે જે કોઈ ટ્રેન છે નહીં અહીંયા ને હવે આવે તો એને બતાવીએ. આ બાજુ તો રોહિતભાઈ બેસી ગયા છે. શું લાગે ટ્રેન આવશે કે? એ તો આપણને કેમ ખબર ટ્રેન નો શેડ્યુલ જોવું પડે તો ખબર આવે. એવું છે હા. મહિલોની જાય આવશે કદાચ એમ. જો જય ઊભો રહી ગયો છે ઋષિને લઈને કે ટ્રેન આવે એટલે બતાવું. મહિલાને વધારે ખબર હોય પાવા વાગતા હોય કે નહીં સંભળાય કે નહીં. કુકુ ક્યાં છે? ક્યાં છે કુકુ? જો કુકુ જો સામે. તો ગાઈસ સાંજના 11 વાગી ગયા છે ને હવે જો બધા લોકો છે ને પોતપોતાની હુવાની તૈયારી કરે છે. ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.